છે। મોરબી પુલ દુર્ઘટના કેસની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી। હાઈકોર્ટે પીડિત પરિવારની વન ટાઈમ વળતરની માંગ ફગાવી। ગુજરાત હાઈકોર્ટે પીડિત પરિવારોને સિવિલ કોર્ટમાં જવા માટે આદેશ કર્યો છે। પરિવારજનોને વળતર આપવા માટે ટ્રસ્ટ બનાવ્યું છે। ટ્રસ્ટમાંથી નિયમિત માસિક વળતર, શિક્ષણ અને લગ્નનો ખર્ચ અપાય છે। હાઈકોર્ટે આ વાતનો ઉલ્લેખ કર્યો છે। તમે જે મુદ્દો ઉઠાવી રહ્યા છો તેને યોગ્ય ફોરમ સુધી લઈ જાઓ। વન ટાઈમ વળતર મુદ્દે સિવિલ કોર્ટ જ નિર્ણય આપશે, આ વાતનો પણ હાઈકોર્ટે ઉલ્લેખ કર્યો। તો આપણે જણાવી દઈએ કે મોરબીમાં જે ઝુલતા પુલની દુર્ઘટના ઘટી હતી અને તેમાં જે લોકો મૃત્યુને ભેટ્યા હતા એ મુદ્દે હજુ કાર્યવાહી ચાલી રહી છે। તેમાં ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ। હાઈકોર્ટે પીડિત પરિવારની વન ટાઈમ વળતરની જે માંગ છે એ માંગને ફગાવી દીધી છે। ગુજરાત હાઈકોર્ટે પીડિત પરિવારોને સિવિલ કોર્ટમાં જવા માટેનો આદેશ કર્યો છે। સાથે જ હાઈકોર્ટે એ વાતનો ઉલ્લેખ કર્યો છે કે પરિવારજનોને વળતર આપવા માટે ટ્રસ્ટ બનાવવામાં આવ્યું છે। ટ્રસ્ટમાંથી નિયમિત માસિક વળતર, શિક્ષણ અને લગ્નનો ખર્ચ અપાય છે।